હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો ફ્રેન્ડ્સ, આજ સવારના 8 વાગ્યામાં ઉઠી ગયા હતા, પણ વ્લોગ અટાણે અરાઉન્ડ 3 વાગે ચાલુ કર્યો છે મેં, કેમ કે સવારે એક મિટિંગ હતી અમારી એક કંપની સાથે. હું ને ભાઈ ગયા હતા. ફાઇનલી બધું પતી ગયું છે. હોપસો બધું સારું જ થાય. બટ ચલો હવે નીચે જઈએ, કેમ કે ભાઈએ મે બી રાઈસ મૂક્યા છે, બનાવે છે. ચલો જઈએ. આ જોઈ લે, આજી માંદું છે તો આને છે ને અરે 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 તો ફ્રેન્ડ્સ, ફાઇનલી જોવો ભાત તૈયાર થઈ ગયા છે. ભાઈ અટાણે વઘાર દે છે ભાતના, અને મેં છાશ બનાવી લીધી છે. હવે આપણે એને ફ્રીજમાં મૂકી દેવું. મંથનભાઈ આવી ગયા છે. ચલો છાશ મૂકી દઈ ફ્રીજમાં. ભાઈ પ્યોર ઘીમાં તડકો થાય છે. હવે રાઈસ બટેકાનું શાક તૈયાર છે, રસ્સા વાળું. હો ભાઈ, આજનું વેધર તો ભાઈ સારું છે, ગરમી નથી એટલી. કાલે વરસાદ પડ્યો તો, તડકો આજ નીકળો છે નહીં, બહુ સારું છે. ફાઇનલી ગઈ બેસી ગઈ જમવા. જો છાશમાં બરફ નાખીને, મીઠું ઓછું, ઓમ ભલે ઓછું હોય કાકા, તું પછી નાકમાં વધારે ખારું થઈ જાય છે. લીંબુ નાખ્યું, લીંબુ તો મસ્ત નાખવું પડશે. સ્ટાર્ટ નાઉ. જો ભાઈ, એઝ યુઝ્યુઅલ લંડનનો નિયમ છે, જઈમાં પછી તરત જ તમારા વાસણ ધોવાઈ જવા જોઈએ. તો હવે મેં ધોવાનું ચાલુ કરી દીધું છે. ખાવા વાળા ખાઈને તો બેસી જાય. જો હુઈ ગયા છે, બતાવો. જો ભાઈ આપણે જ કરવાનું થાય. લંડનમાં ઇંગ્લિશ કરી છે. બનાવી અમે દઈ ને ભાઈ. ન્યા જા. પાછું બોલ. શું કહો ભાઈ? બનાવી અમે દઈ દી ને ભાઈ. તય તમે ખાઈ શકો છો, નકર તમે શું કરી લો? આવડતું તો છે નહીં. કાઈ વાંધો નહીં ભાઈ. આજે તમારો ને કાલે અમારો. અમારે દિવસો આવશે ભાઈ. તો ખાવાનું બનાવતા શીખી જાઓ કાલે. અમારે નસીબ. આજે તમારા નસીબ, કાલે અમારા. વારા પછી વારો, તારા પછી મારો. એમ જ હોય ને જિંદગી, એમ જ તો ચાલે છે. શું કેવું મન થાય? 100%. ભાઈ વાતાવરણ જો. ફાઇનલી ગાઈઝ, હું સૂઈ ગયો હતો. 4-5 વાગ્યાનો સૂઈ ગયો હતો. 9 વાગ્યા હવે ઉઠો. તમને જો અંજવાળું બતાવું કેટલું છે ને. હજી સૂરજ ઢળ્યો નથી, બતાવું તમને. યુકે નું વેધર અટાણે આવું છે કંઈક. 9 વાગે પણ સૂરજ હોય, જોઈ લો. શું કે ડોંડા, એલા પણ તું તો પરાણે બ્લોક માં ચड्डा પહેરવાની ઉંમર છે. ओ प्रिंस भाई, अपने कारीगर देखो क्या कर रहे हैं. ભાઈ કોઈને જેને વોશિંગ મશીન રિપેર કરાવવાનું હોય તો પ્રિન્સભાઈ ને કોન્ટેક્ટ કરજો. નંબર અપાવી દઈશ તમને કમેન્ટમાં. જોઈ લો, ભાઈ છે ને. આ કેટલા કિલોનું હોય છે? બંનેમાં 5 કિલો તમારા કપડા હશે. અરે કાઢ્યું પણ હોય ત્યાંથી એની માને. આ જોવો ભાઈ. અને એક આપણા જે વ્યુઅર છે, સબસ્ક્રાઇબર છે, બેઠા છે અહીંયા, ટાઢો પવન લે છે. મી ટાઈમ એન્જોય કરું છું. મી ટાઈમ મન નહીં દો. અરે લે ને ભાઈ, ઉભા રહ્યો. આ હા હા હા, આપણા દીદી છે, આખા ઘરને હાચવા વાળા, ખાવા પીવાનું આ જ ધ્યાન રાખે છે. ક્યારેક કોઈને ખાવા પીવાની સર્વિસ ન મળતી હોય, ભૂખારીને લંડનમાં મરી જતા હોય તો આવી જાવ 60. શું કેવું દીદી? હા જરૂર, મોસ્ટ વેલકમ. તો પછી બાકી જોવો, આજ તો વેધર છે ટોપ, એકદમ મસ્ત. આ જો એક અમારો ભાઈબંધ કોક નાવા ગયો છે, સાંભળો તમે ખાલી. અચ્છા, હર્ષભાઈ છે. બાબાજી થોડા ઠંડે હો જાઓ. ગાઈસ ફાઇનલી ફિલ્ટર મળી ગયું છે. આ જો ડોંડો આવી ગયો. ગાઈસ તો ફાઇનલી જો જુગાડ માર્યો છે. ડોંડા, તારા કપડાનો કલર ઉતરી ગયો છે ભાઈ. તો એ દેખો ગાઈસ, આ જો મહેનત કરે છે છોકરાઓ. આ હા, શું વાત છે મંથન? વાંધો છે કાંઈ?
બીતા કોઈથી નથી. રાજા હતા, રાજા છે ને અમદાવાદ બોલે મેરી જાન. ગાઈસ તો ફાઇનલી બધાએ જમી લીધું છે અને આપણા દીદી છે ને જો અટાણે એકલા પોતા કરે છે. આવેણી મન દઈ દીધી. મારે શું કરવી આને? ક્યાં? અહીંયા. ઓકે. આ મારી જગ્યા છે. સાવણી રાખવાની. ડેઈલી ક્લિનિંગ થાય હો ભાઈ. વ્લોગ તો બનશે ભાઈ હવે. વ્લોગ તો હવે બનવાના જ છે. મંથન ફ્રેન્ડ્સ બપોરે જી હું વાસણ ધોતો હતો ત્યારે મંથનભાઈ વ્લોગ કરતા હતા. તાણે જો ઈ ધોવે છે. સરસ સ્પીડ આવી ગઈ ને? હા આ મેં શીખાડ્યું એમ ધોવે ને આવી રીતના રાખવાનું પરફેક્ટ. ગુડ ગુડ બોય. વાત સાચી હતી ને? વારાફરતી વારો તારા પછી મારો.